અમદાવાદમાં વાઇબ્રન્ટ નોરતાનું ભવ્ય આયોજન થયું હતું। નવરાત્રિમાં ત્રીજા દિવસે ખેલૈયાઓ રંગીન વસ્ત્રોમાં મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। લાઈવ ગાયક કલાકાર મંચ ઉપરથી એક પછી એક લોકપ્રિય ગરબા ગાયા હતા, જેના સ્વરે મેદાન રમઝટ બોલાવી હતી। ખાસ કરીને પરિવાર સાથે આવેલા ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા હતા અને નવરાત્રિની મજા માણી હતી। વાઇબ્રન્ટ નોરતામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા। આયોજકો દ્વારા ખેલૈયાઓ માટે લાઇટિંગ તેમજ સુવિધાભર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। સિક્યુરિટીની પણ ખાસ કાળજી લેવામાં આવી હતી। નવરાત્રિના પાવન અવસરે અમદાવાદના ખેલૈયાઓ ભક્તિ અને આનંદના રંગમાં રંગાઈ ગયા હતા। પાર્ટી પ્લોટમાં જે આપણી ક્રાઉડ કેપેસિટી છે એના કરતાં બી વધારે એક્સપેક્ટેશન છે આપણી જોડે। એક્સપેક્ટેશન કરતાં વધારે આપણી જોડે અત્યારે પબ્લિક આવી રહી છે અને સરસ દરરોજ અલગ અલગ સિંગર્સને એ બધું છે અને આપણી પાસે સિક્યુરિટીમાં ગર્લ્સ એન્ડ બોયઝ કંઈ બી મતલબ એના માટે આપણા માટે સિક્યુરિટી અવેલેબલ હોય છે। બીજી વસ્તુ કે અને ક્રાઉડ દેટ્સ ઓલ બહુ મોટો હોય છે। વાઇબ્રન્ટ નોરતા કરીને હેતાદ પાર્ટી પ્લોટ સાયન્સ સિટી રોડ ઉપર આયોજન કરી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે અત્યારે પબ્લિકની કેવી બૂમાબૂમ થઈ રહી છે અને અંડરગ્રાઉન્ડ બી આખું ભરાઈ ગયું છે। આજે ત્રીજું નોરતું છે અને માતાજીની આરાધના, માતાજીની કૃપાથી, માતાજીના દિવસે જે નવરાત્રિનું જે મહત્ત્વ છે એમાં આપણે કઈ રીતે સુરક્ષા સાથે ગરબા કઈ રીતે રમી શકીએ એનું બી એક ઉદાહરણ અંદર બી તમે જોઈ શકો છો કે જે ફાયર સેફ્ટીની બોટલોથી લઈને બધું ધ્યાન આપણે અંદર રાખેલું છે।